આમાંથી ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના હતા એટલે 1 કપ જેટલો છે ને રવો લીધો છે, મિક્સર જારમાં નાખી દીધો છે, થોડોક એવો ચણાનો લોટ લઈ આ બે વસ્તુને પીસી લેવાનું છે અને આ રીતે ફાઇન પાવડર બનાવી લેવાનો છે. હવે તપેલીમાં બધું મિશ્રણ નાખી અને થોડુંક એવું ખાટું દહીં નાખવાનું છે, થોડુંક એવું પાણી નાખવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને સરખાઈથી મિક્સ કરી લેવાનું છે. આ રીતનું બેટર બનાવી લેવાનું છે. જો જરૂરિયાત લાગે ને તો પાછું થોડું પાણી એડ કરવાનું છે અને 15 મિનિટ માટે બેટરને રેસ્ટ આપી દેવાનો છે. બસ હવે બટેકાનો મસાલો બનાવવાનો હતો એટલે બટેકા સુધારીને બાફવા માટે મૂકી દીધા છે. બટેકા બફાઈ ગયા ને એટલી વારમાં તમે ટોપરાની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે અને બટેકાને પેસી લીધા છે અને હવે બસ બટેકાનો વઘાર કરવાનો છે. તો તેલમાં થોડુંક એવી રાઈ નાખવાની છે, આદુ લસણ મરચાની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, થોડીક એવી હળદર પાવડર નાખી બટેકા નાખી દેવાના છે અને બેટરને સરખાઈથી મિક્સ કરી લેવાનું છે. તો અહીં બટેકાનો મસાલો તો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમારે લીંબુ નાખવું હોય ને તો ઉપરથી તમે નાખી શકો ને તો લીલા ધાણા નાખી દેવાના છે. બસ હવે અહીં બેટર પલ્લીને તૈયાર થઈ ગયું હશે એટલે એમાં થોડુંક એવું પાણી નાખી દેવાનું છે, થોડોક એવો ઈનો અને ઉપરથી થોડુંક એવું લીંબુ નાખી દીધું છે અને બેટરને પાછું સરખાઈથી મિક્સ કરી લીધું છે. જાડું નહીં અને પાતળું નહીં એવું બેટર રાખવાનું છે. હવે ઢોસાના તવા ઉપર છે ને પાણી છટકોરી તેને સરખાઈથી સાફ કરી લેવાનું છે. બસ હવે બેટર પાથરી દેવાનું છે સરખાઈથી.